સતગુરુ ભગવાન કી જય, સનાતન ધર્મની જય। સોહમ આદિ મંત્ર છે અને સોહમ મંત્ર મૂળ પ્રગટ ક્યાંથી થયો છે? આપણો મૂળ નાદ આ એક આખા વિશ્વનો આધાર છે અને આ જ એક શક્તિ છે આખા વિશ્વવ્યાપી અને આખા સારા વિશ્વને સર્જન કરે છે। અને આ જ શક્તિ જ્યારે માનવ શરીરની અંદર વસે છે, જે શક્તિ શ્વાસને અંદર અને બહાર લઈ જાય છે, તે પરમ સ્થિતિ પરાશક્તિ છે। જે સ્થિતિ આ વિશ્વ સર્જન કરે છે, તે જ સ્થિતિ શ્વાસને પણ અંદર અને બહાર ધકેલે છે અને પ્રાણ એ જ ઈશ્વર છે અને ચૈતન્ય જ પ્રાણ બને છે અને વિશ્વના સર્જનની પણ પ્રક્રિયા કરે છે। તે નાદ અથવા શબ્દ પણ બને છે, તે જ આપણી જીવન શક્તિ પણ છે અને આપણા શરીરની અંદર શ્વાસ અંદર લેતી વખતે અને બહાર કાઢતી વખતે જે અવાજ થાય છે, તે જ પરમ ચૈતન્યની વાણી છે। અને આ જે કુંડલીની શક્તિ છે, એ પોતે જ સોહમ મંત્ર જપે છે અને સોહમ મંત્ર પોતે જ એક ઈશ્વરનો સાચો અવાજ છે અને પરમ ચૈતન્યનું આ ઉચ્ચારણ જે સતત ચાલુ છે અને આ જ વિશ્વ શબ્દ બ્રહ્મ મૂળ ચૈતન્ય અને આદિનાદ આ દિવ્ય નાદમાંથી જ પ્રગટ થયું છે। એવો જ પરમ તત્વ બ્રહ્મરૂપ આદિનાદ ઓમકાર અને આ જ ઓમકારમાંથી પ્રથમ બે શબ્દનું પ્રગટ થયું છે, એ જ સો અને હમ શબ્દ છે। સો અને હમ એટલે સોહમ શબ્દ ઓમનાદમાંથી પ્રગટ થાય છે અને આ બે અક્ષરોમાંથી આખા વિશ્વનો જન્મ થયો। તેથી આ બે અક્ષરો જે શરીરમાં શ્વાસ અંદર જતા અને બહાર આવતા અંતરચેતનાને ઉચ્ચારે છે, તે જ અખિલ બ્રહ્માંડનું પ્રગટીકરણ કરનાર આ બે મૂળ શબ્દ સો અને હમ છે અને આ જ નાદ આખા વિશ્વનો મૂળ આધાર છે અને આ એક અક્ષર અને દરેક માતૃકાઓ ભેગી મળીને આપણને સાચી સમજણ મળે છે અને જ્ઞાનનું કારણ પણ બને છે અને એનાથી જ આપણને જ્ઞાન થાય છે અને સોહમ જ આખા વિશ્વનું ઉગમ સ્થાન છે અને શબ્દની સાથે જે માતૃકાઓ લાગે છે, એ આ માતૃકાઓ જ્ઞાનની જનની પણ છે અને અક્ષરોમાંથી શબ્દો બને છે અને શબ્દોમાંથી વાક્યો બને છે અને વાક્યોમાંથી અર્થ નીકળે છે અને તેમાંથી આપણને સમજનો સાચી સમજણ થાય છે અને આ શબ્દો જ આપણામાં સર્વ પ્રકારની લાગણીઓ પેદા કરે છે। આપણા હૃદયમાં ઉદ્ભવતી ભિન્ન ભિન્ન લાગણીઓ અને વિચારોનું મૂળ આ શબ્દોની શક્તિ જ છે અને શબ્દની શક્તિ જ આપણને સુખ દુઃખ, સારું નરસું, પુણ્ય પાપ જેવા દ્વંદ્વનો પણ અનુભવ કરીએ છીએ। આ દ્વંદ્વ શબ્દો જ સર્જે છે અને આ દ્વંદ્વને જ કારણ આપણને સુખ અને દુઃખ અનુભવી છીએ અને આ સર્વ લાગણીઓ અને અવસ્થાઓ માત્ર સો અને હમ આ બે અક્ષરોની લીલા છે, કારણ બધા જ શબ્દો તેમાંથી જ ઉદ્ભવે છે અને આ બે અક્ષરો સાચા સ્વરૂપનું આપણને જ્ઞાન નહીં હોવાથી તેના થકી આપણે બંધાઈ જઈએ છીએ। જ્યારે આપણને તેના સાચા સ્વરૂપનું જ્ઞાન થાય છે, ત્યારે તેમાંનામાં આપણને બાંધવાની શક્તિ રહેતી નથી અને સો અને હમ યથાર્થ આ બે અક્ષર બે શું છે તે સમજવું એટલે મુક્તિ પામવી। સો અને હંસ જે શ્વાસ અંદર લેતી વખતે અને
અને અંદર પ્રવેશ કરે છે તે જ શિવ છે, શુદ્ધ અહમ ચેતના છે. આ જ આપણો અંતર આત્મા છે. અને શ્વાસ જ્યારે બહાર નીકળે છે તે જે હમ શબ્દનો જે અવાજ નીકળે છે એ જ શક્તિ છે અને ઈશ્વરનું સર્જનાક શક્તિ છે. અને ઈશ્વર અને તેની સર્જનાક શક્તિ આ એનું નૃત્ય છે. આ પરાશક્તિ જ્યારે અંદર જાય છે ત્યારે સોહમનો અવાજ કરે છે અને બહાર નીકળે છે ત્યારે હમનો અવાજ કરે છે. આવી જ રીતે તે અનેક સૃષ્ટિનું સર્જન અને વિલન પણ કરે છે. અને આ મૂળ બે શબ્દોનું જ્યારે આપણને સમજણ આવી જાય, જ્યારે એને ઓળખાઈ જાય છે ત્યારે તરત જ આપણને સત્ય સમજાઈ જાય છે. જે સોહમનું રહસ્ય સમજવાથી આપણને આત્મજ્ઞાન થઈ જાય છે. એટલે કે શ્વાસે જે મંત્રોનું જે અનુસંધાન કરવું, જો કે આપણી અંદર એની સહજ રીતે એનું રટન તો થઈ જ રહેલું છે. જ્યારે ભાનમાંથી સભાન થઈ જાય ત્યારે જ આપણે મંત્ર સાથે જોડાઈ શકીએ છીએ. તે સાધક દરરોજ પોતાના અભ્યાસ દ્વારા અને જ્યારે શૂન્ય અવસ્થામાં જાય ત્યારે હું તે છું એની જે ધબકતી ચેતનાનો પરમ આનંદ અને પ્રકાશ સહિત પણ આપણને સંપૂર્ણ બોધ થઈ જાય છે. કોઈ પણ શંકા રહિત થઈ જાય અને આપણને ખાતરી થઈ જાય કે મંત્ર એ જ ઈશ્વર છે હોય એવો સુખદાયક અને શાંતિદાયક આનંદમય આપણને અનુભવ કરાવે છે. જ્યારે આપણને એ ભણાવે ગુરુ મંત્રથી ત્યારે જ એની હાસી પદ્ધતિ આપણને સમજાય અને જીવનમાં પણ ઉતરે છે. આ પરમ તત્વને પ્રાપ્ત કરવું એ આપણો માનવ જીવનનો અધિકાર પણ છે. એ પૂર્ણતા છે અને ચાલવું જ જોવે. અને મનુષ્ય દેહ ઈશ્વરને પ્રાપ્ત કરવા માટે જ આપણને પ્રાપ્ત થયેલો છે. અને આ જ પરમાત્માની પ્રાપ્તિ કરવા માટે આપણે આપણા જીવનની અંદર વિવેક નામના ગુણને ધારણ કરી અને સદગુરુના શરણમાં જઈ અને ગુરુ પાસેથી ગુરુ મંત્ર લઈ એનું ભજન કરવું કે ભક્તિ કરવી, તેને રાંક થઈને રહેવું અને મેળવું અંતરનું અભિમાન છે. કે રાંક થઈને રહેવું એટલે કે નાનું થઈને રહેવું જો ભક્તિ કરવી છે અને સંપૂર્ણ અભિમાન રહિત બની જવું અને સદગુરુ શરણમાં શીશ નમાવી અને કર જોડી લાગવું પાય અને સમજવી ગુરુજીની શાન છે. આ જ ભક્તિ માર્ગ છે. અને જાતિપણું છોડી અજાતિ થવું રે, કાઢવો વર્ણનો વિકાર છે. આ જ ભક્તિ માર્ગ છે. અને પારકા અવગુણ કોઈના જોવે નહીં, એને કહીએ હરિના દાસ. ભક્તિ કરો તો એવી રીતે કરજો કે રાખજો વસનુમાં વિશ્વાસ. પણ સમજી અને વસનુમાં ચાલજો અને વસનનો વિવેક રાખજો. અને જ્યારે ગુરુના વસનોનો મહિમા જ્યારે સંપૂર્ણ સમજશો ત્યારે જ આપણો જન્મ સફળ થઈ જશે. ને પરમાત્માને પ્રગટ કરવાનો આપણો મંત્ર જે નિશ્ચિત કર્યો છે અને એક સોહમ મંત્ર પણ એક નિશ્ચિત છે. જે સોહમ મંત્ર વગર આપણી જીવન શક્તિ અથવા તો આપણો પ્રાણ એના વગર આપણે જીવી ન શકીએ. અને જ્યાં સુધી સોહમ મંત્ર આપણી ઘટમાં છે ત્યાં સુધી જ આપણું જીવન ચાલે છે. તો આ મૂળ મંત્રનું ધ્યાન સદગુરુ પણ આપણને એની ઓળખ પૂર્ણ રીતે કરાવે છે અને એના દ્વારા જ આપણું જીવન પણ ચાલે છે. અને આ જ ગુરુ મંત્ર આપણને આત્મબોધ સુધી પણ ચેતન તત્વ સુધી આપણને પહોંચાડી દે છે. કે મંત્ર જે અક્ષરો છે એ પોતે જ બ્રહ્મ છે અને પોતે જ પરમાત્મા છે. એ મંત્રના અક્ષરો છે એ અક્ષર જ બ્રહ્મરૂપ છે. અને એ જ ગુરુ મંત્ર જપવાની વિધિ જે સદગુરુ આપે છે એ જ આપણને આત્મા તત્વ સુધી પહોંચાડવા માટેની વિધિ હોય છે. કે જેવી રીતે સોહમ મંત્રની જે વિધિ છે, પદ્ધતિ જે આપણને સમજાવે, એવી જ રીતે આત્મા તત્વ સુધી પહોંચવાની જે વિધિ જે પદ્ધતિ છે એ બધી એક જ હોય છે. અને સોહમ મંત્ર
હું તે છું એનો પણ બોધ છે કે જીવાત્મા અને પરમાત્માની વચ્ચેનો જે અંતર છે એ જ આત્મા બોધ પણ છે. કોઈ પણ મનુષ્ય અંદર આવતા અને બહાર જતા જે શ્વાસનું જે 2 અક્ષરો સહિતનું જે માત્ર નિરીક્ષણ કરે છે તો તેને અજંપા જાપ પણ સિદ્ધ થઈ જાય છે. પણ સદગુરુના મંત્રનો જ્યારે આપણને બોધ થઈ જાય છે ત્યારે જ આપણે પરમાત્માની પ્રાપ્તિ થઈ જાય છે. પરમાત્મા આપોઆપ અને સાક્ષાત્કાર રૂપમાં આપણને નિહાળતા થઈ જાય છે. સતગુરુ ભગવાન કી જય, સનાતન ધર્મની જય.